મકરધ્વજ ટેમ્પલ ઇન ધ વર્લ્ડ. એક જ મંદિર એક જ મંદિર છે આખા વર્લ્ડમાં જે મકરધ્વજનું અહીંયા એક માત્ર આવેલું છે. વેલકમ બેક ટુ ધ માય ન્યુ બ્લોગ. તો આજે છે દ્વારકામાં આપણો બીજો દિવસ ને આજે આપણે ફરવા જવાનું છે બેટ દ્વારકા માટે. તો ટિકિટ આપણે કાલ સાંજે તમને બતાવ્યું એમ તો ટિકિટ આપણે કાલ સાંજે લઈ આવ્યા હતા, બરાબર છે ને. અત્યારે નાહી ધોઈને સવારના ફ્રેશ થઈ ગયા છીએ. આમ જુઓ સવારમાં ફ્રેશ પણ થઈ ગયા છે ને નાહી પણ લીધું છે. હવે નાસ્તો કરવાનો થોડોક બાકી છે આપણે પણ એ કરી લઈશું. અને અત્યારે તો વાગી ગયા છે, ઘડિયાળ પહેરવાનું બાકી રહી ગયું. જો વિડીયો ચાલુ કરતા પહેલાં અત્યારે વાગી ગયા છે 6:30. અત્યારે વાગી છે 6:30 અને આપણે બસ છે 7:30ની. તો 7:30 આપણે ત્યાં કલાક પડી છે તો કલાકમાં આપણે નાસ્તો કરવાનો છે. નાસ્તો કરીને પછી સીધું આપણે બસમાં પણ જવાનું છે. આપણે આજે બેટ દ્વારકામાં 4 જગ્યાએ ફરવા જવાનું છે. આમાંથી એક જ્યોતિર્લિંગ પણ છે, બરાબર. તો કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહો. ને પેકિંગ આપણે કરી દીધું છે. અત્યારે બેગમાં બધી જ સામાન વામાન બધો મૂકી દીધો છે આપણે. અને આપણે પણ તૈયાર તો નાસ્તો કરીને ફટાફટ પહોંચી બસમાં. કન્ટિન્યુ વિડીયોમાં તો બન્યા રહો. A few moments later. રૂકમણી માતાજીના દર્શન કરી લીધા છે. કરાવ્યા અંદર કેમેરા અલાઉ છે નહીં એટલે બહારથી નથી દર્શન કરી લીધા છે, બરાબર છે. તો કે આપણા ભારતના 12 જ્યોતિર્લિંગ આવેલા છે અને એમાંથી 2 જ્યોતિર્લિંગ આપણા ગુજરાતમાં આવેલા છે. જેમાંનું એક જ્યોતિર્લિંગ અત્યારે હું દર્શન કરવા આવેલો છું, નારેશ્વર જ્યોતિર્લિંગ, બરાબર છે. તમે જોવો બહારથી કંઈક આવું દેખાય છે, બરાબર. ત્યાં ફટાફટ અંદર જઈએ, મહાદેવના દર્શન કરી તમને પણ કરાવું, બરાબર. કન્ટિન્યુ વિડીયોમાં તમે બન્યા રહ્યો. આપણા 12 જ્યોતિર્લિંગ છે એમાંથી 2 જ્યોતિર્લિંગ, એક સોમનાથ અને એક નારેશ્વર. એમાંથી અત્યારે એક આપણે નારેશ્વર આવેલા છીએ, જેમાં હું તમને અત્યારે અંદર જઈને દર્શન કરાવું. હું પણ કરી લઉં, તમને પણ કરાવું, બરાબર. તો ગાઈઝ આપણે 4 મંદિરમાંથી 2 મંદિરના દર્શન કરી લીધા છે. એક નારેશ્વર જ્યોતિર્લિંગ અને એક આપણે રૂકમણી માતાજીનું મંદિરનું દર્શન, 2 દર્શન આપણે કરી લીધા છે. અને હવે આપણે ગોપી તળાવ જઈએ પછી આપણે જવાનું છે સીધું બેટ દ્વારકા. ત્યાં આપણે ઘણું બધું જોવાનું છે, ઘણા બધા મંદિર પણ છે અને ઘણું બધું ફરવાનું છે. અને આપણે પાછળ ત્યાં ઘણો બધો ટાઈમ પણ છે. અહીંયા શું છે 20 થી 25 મિનિટ તમારે દર્શન કરવાનું અને ફોટા જે કંઈ પાડવું હોય, મીન્સ કે 20 જ મિનિટ, એનાથી વધારે તમને નહીં મળે એમ. બરાબર, ટ્રાવેલર્સમાં જોઈએ એટલે 20 જ મિનિટ એ લોકો કહે કે 20 મિનિટ 25 મિનિટમાં તમારે દર્શન કરીને બહાર આવી જવાનું. તો બને એટલું હું કોશિશ કરું છું કે તમે દર્શન કરાવી શકું. બાકી તમે કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહો. અને હવે આપણે જવું છે, ક્યાં જવું છે આપણે? ગોપી તળાવ. તો ફાઇનલી ગોપી તળાવ પહોંચી ગયા છે. અને ગોપી તળાવમાં તમને જો વધારે પડતું બતાવે એવું છે નહીં. તળાવના દર્શન કરવાનું કીધું છે. અને અમારી સાથે એક મહારાજ પંડિતજી છે, એમને કીધું છે કે ત્યાં તમને કંઈ જોવા વધારે મળશે ને. બસ તળાવના દર્શન કરી અને પાછું વહી આવવાનું છે. પછી અહીંથી જવું છે ડાયરેક્ટ બેટ દ્વારકા, જે આપણે અહીંથી 22 કિલોમીટર દૂર છે, બરાબર છે. તેના ફટાફટ હવે આપણે છે ને દર્શન કરી 5-7 મિનિટમાં તો તમે તળાવ બતાવી દે, દર્શન કરી લઉં. પછી સીધા વહી જાય પાછા બસમાં ને પછી જવું સીધું બેટ દ્વારિકા. કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહો પછી.
તો ગાઈસ ગોપી તળાવના દર્શન કરી લીધા છે અને હવે અહીંથી જવું છે આપણે બેટ દ્વારિકા. તો ફટાફટ અહીંથી નીકળી જઈએ બેટ દ્વારિકા. બેટ દ્વારિકા આપણે ઘણું ફરવાનું છે, બરાબર ને, ઘણું મોટું પણ છે. તો 3 જગ્યા પર દર્શન કરી લીધા છે અને એક જગ્યા પર દર્શન કરવાના બાકી છે. 4 મંદિર હતા, 3 થઈ ગયા છે, એક બાકી છે. કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહો તો પછી. તો ગાઈસ અત્યારે અહીંયા બૂટ જમા કરાવડાવી છે અને સામે મોબાઈલ પણ જમા કરાવવાના છે અમારે. અંદર કાંઈ લઈ જવાનું છે ને, એટલે તો અત્યારે ચપ્પલ ને બધું બૂટ ને બધું કાઢી નાખ્યું છે અને મોબાઈલ ને લઈ જવાની એનું છે નહીં. અંદર મંદિરમાં કાંઈ લઈ જવાનું એનું બધું છે નહીં. ફટાફટ દર્શન કરીને આવી. કેટલા આવ્યો? ટિકિટ રાખજો તારી માં, બરાબર? ટિકિટ રાખજો. હાલો અમે દર્શન કરીને પછી તમને અંદર કાંઈ લઈ જાવ. A few moments later. તો ગાઈઝ અત્યારે બેટ દ્વારિકાથી 5-5.5 કિલોમીટર દૂર મંદિર આવેલું છે, જે આખા વર્લ્ડમાં એક જ મંદિર છે એવું. જેનો ભાઈ ગૂગલ મેપમાં સર્ચ કર્યું તો એમાં બતાવ્યું હતું. તમારે ભાઈ સર્ચ કરવું હોય તો શું સર્ચ કરવાનું તમારે? મકરધ્વજ ટેમ્પલ ઇન ધ વર્લ્ડ. એક જ મંદિર છે, એક જ મંદિર છે આખા વર્લ્ડમાં. જે મકરધ્વજનું અહીંયા બેટ દ્વારકામાં આવેલું છે. તો અત્યારે અમને દર્શન તમે કરાવી દીધા છે અને હવે અહીંથી પાછું આપણે બેટ દ્વારકા જવાનું છે અને બેટ દ્વારકા દ્વારકા બી જવું છે. તો જેનો ભાઈ કહેતા હતા કે એક જ મંદિર છે અને આવ્યા છીએ પહેલી વાર તો દર્શન કરતા જઈએ, બીજા આપણને મોકો મળે ન મળે એ કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહો. A few moments later. ફાઇનલી અત્યારે રૂમે આવી ગયા છે અને બહારથી કંઈક આવું કંઈક લોકેશન છે. આમ તમે જુઓ, અંદરથી તમે બહુ જોઈ લીધું છે, બરાબર? તો અને અહીંયા પણ બીચ તમે જો, આ ગોમતી ઘાટ છે, ગોમતી ઘાટની એક્ઝેક્ટ બાજુમાં. તો ગાઈઝ અત્યારે પહોંચી ગયા છીએ રૂમે અને બસ વિચાર કરીએ છીએ કે આજે કેટલો દ્વારકામાં બેટ દ્વારકા ફરી લીધો છે અને કાલે ઘરે રિટર્ન થવાનો બધાનો પ્લાન છે કે ભાઈ કાલે રિટર્ન ઘરે વ્યૂ જવાનું. હવે કાલે કેટલા વાગ્યાની ટ્રેન છે, શું છે, બધું ઓનલાઈન જોઈ અને પછી નક્કી કરીએ કે આટલા વાગે અહીંયાથી નીકળી જવું એમ, બરાબર? તો ગાઈઝ અત્યારે સવારે કાલ રાત્રે ઊંઘી બહુ મોડો થતો હતો અને આ લોકો તો પહેલાં સૂઈ ગયા હતા, પણ હું મોડો હતો કારણ કે મારે રાત્રે થોડું કામ હતું અને બીજું એક એડિટિંગ કરવાનું બાકી હતું. તો એ બધું કરીને તો સવાર પછી વહેલા પણ જાગવાનું હતું. કંઈ વાંધો નહીં, કન્ટિન્યુ વિડીયોમાં તમે બન્યા રહો. બાકી રાત્રે જે ગોમતી ઘાટે
ફેરવી નાખી. અને આ બીજી વાત એ કહું કે આપણે પહેલાં અહીંયા નહોતા, બીજી જગ્યાએ હતા, ત્યાંથી ફેરવીને અત્યારે આ જગ્યાએ રહેવા આવે છે. જો કે અભી હાલ બરાબર, પહેલાં આપણે બીજી જગ્યા હતા, બીજા રૂમે હતા, એ જગ્યાએથી ચેકઆઉટ કરી ત્યાંથી નીકળી અને અત્યારે અહીંયા આવ્યા છીએ બરાબર છે. એ એક્ઝેક્ટ દ્વારિકા મંદિર એટલે બાજુમાં જ છે અને ગોમતી ઘાટ પણ છે, થોડાક બાજુમાં આવી ગયા છે પહેલાં કરતાં. થોડુંક દૂર પડતું હતું, અહીંયાથી હાલીને આવું તો બહુ વાર લાગે, એટલે અહીંયાથી બધું બંધ, અહીંયાથી રૂમ ચેકઆઉટ કરી અને ડાયરેક્ટ અહીંયા પહોંચી ગયા છીએ, જે એક્ઝેક્ટ દ્વારકા મંદિરની થોડુંક બાજુમાં છે, ગોમતી ઘાટ પણ બાજુમાં છે. તો રાત્રે તમને ગોમતી ઘાટ બતાવું, બહુ ખૂબસૂરત નજારો, મેં કાલે જોયો હતો બરાબર, ખૂબસૂરત નજારો છે, બહુ બધી માછલીઓ બહુ બધું જોવા મળે છે. રાતનું તમને ગોમતી ઘાટનું દૃશ્ય બતાવવાના, કાલે તમે જોયું તો ખરી કે આપણે બીચ ઉપર હતા. કન્ટિન્યુ વિડીયો બન્યા રહ્યો હતા. હવે તમારો પાછો થાકી ગયો છે, બેટ દ્વારકા જઈને આવ્યો છે, જમીન આવીને દિવસ આવ્યા છીએ બરાબર. તો હવે થોડોક આરામ કરી લેવી બરાબર છે, અને થોડુંક એડિટિંગ પણ કરી લેવી, એટલે વિડીયો એડિટ કરી નાખીએ આપણે કન્ટિન્યુ વિડીયોમાં. તો પછી બન્યા નથી જવું છે. હાલો. ગોમતી ઘાટની આરતી આજે બીજી વાર દર્શનમાં મને પણ તમને પણ લાભ મળ્યો. કાલે પણ કાલે બી તમને દર્શન કરાવે અને આજે હું પણ આરતીમાં જોડાઉં. હવે આરતી આપણે ઓલમોસ્ટ પૂરી કરી અને પછી હવે આપણે જવું છે નાસ્તો કરવા, કારણ કે નાસ્તો તો અત્યારે કે જમવાનું કાંઈ છે નહીં, કારણ કે જમવા માટે અત્યારે કે ભૂખ લાગી છે નહીં. તો વિચાર છે થોડો ઘણો કંઈક ને કંઈક નાસ્તો કરી અને પછી રૂમે આવીને સૂઈ જવાનો અને બ્લોગને પણ એન્ડ કરી દેવાનો બરાબર. અત્યારે જો ગોમતી ઘાટે આંટા મારવી છીએ બરાબર. આમ ક્યાં જજો? હા, ચોપાટી થઈને જવું છે. હા તો હાલો, એમ કે ચોપાટી થઈને જવું છે, એટલે કાલે પછી બીજ ઉપર બેઠા હતા ને, અત્યારે પછી બીજ ઉપર બેસવા જવું છે. ત્યાંથી પછી જશે ચોપાટીથી નાસ્તો કરીને પછી આવશું રૂમે. આવ્યા હતા પણ થોડુંક લેટ થઈ ગયું હતું, એક તો બેટ દ્વારકા જવાનું હતું એની ઉતાવળ હતી અને નાસ્તો કરવાનું પણ બાકી હતું, એટલે એમાં પછી સવારે લેટ ઉઠ્યા હતા અને થોડુંક લેટ થઈ ગયું હતું. પણ કાલ સવારમાં પહેલા થોડા ઘણા ફોટા પાડવા છે અને બાકી થોડા ઘણા ફોટા પાડવી અને બાકી પછી એટલે કાલે બપોરે પછી ઘરે પણ જવાનું છે, કારણ કે ઘરેથી પણ ફોન આવી ગયો છે ક્યારે આવવાનો છો ક્યારે નહીં આમ. હા, એમાં બી 3 દિવસથી બધા બહાર છીએ બરાબર, એટલે ઘરેથી પણ ફોન આવે છે. તો ઘરે પણ કહી દીધું છે કાલ બપોર પછી આપણે ભાવનગર તરફ નીકળી જવાનું છે રિટર્ન બરાબર. હાલો ત્યારે ફટાફટ અત્યારે જઈએ છીએ ચોપાટીથી સીધો નાસ્તો કરવા. કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહો. તો ચાલો. તો ગાઈસ અત્યારે રૂમેથી બહાર નીકળીને ચોપાટીએ પહોંચી ગયા છે ને આ ભાઈ કહે છે કે એક ભાજી કામ કરો ને ભાઈ ને ખવડાવો નાખો તો જેમ કરો પાઉંભાજી હાલ છે આપણે પાઉંભાજી કરો કન્ફ્યુઝન હાલે થોડુંક ઘર જમવા હોય. બોલ આને શું ખવડાવવાનું છે? એક એને ભાજી કામ કરો ને પાઉંભાજી આપણે બેન ને પાઉંભાજી. અત્યારે ચોપાટી ઉપર આવ્યા છે ને કન્ફ્યુઝ છે કે આને આમ ખવડાવો અને આમ ખવડાવો બરાબર છે. તો આ એમ કે છે કે આ ભાઈ કોઈ દિવસ આપણે ભાજી કોણ ટ્રાય નથી કર્યો. આ ભાઈ નો કેવું છે તો કે ભાઈ ઈ ખાઈ લે ને અમે પાઉંભાજી ખાઈ લઈએ. તો અમે ગરમા અત્યારે પાઉંભાજી બનાવતા છે અહીંયા જો
ના ભાઈ માટે ભાજી કોણ આપણે બનાવડાવે છે. બાકી બીજું કઈ આગળ ખાવાનું છે? ભૂખ તો લાગી જ છે કે આટલાથી નહીં ભરાઈ ગયા, કાંઈ વાંધો નહીં. હજુ તો આગળ ઘણો બધો હા તો હજુ ખાલી શરૂઆત છે કા. और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी है. કાંઈ વાંધો નહીં, હાલો આવે એટલે જમી લઈએ, નાસ્તો કરી લઈએ, બરાબર. કેવો સ્વાદ છે? ગરમા ગરમ પાવભાજી આવી ગઈ ને એમાં ડુંગળી અત્યારે આમ જો આટલી જેવી તેવી ઠંડી પડે છે, અમારે ગરમ ગરમ ખાઈ લીધું છે. શરૂ કરવાના તમે. હાલો તો ફટાફટ નાસ્તો કરી લઈએ, બરાબર. આ ભાઈ નો ભાજી કોણ બને છે, બરાબર. ત્યાં સુધી અમે તો ચાલુ કરી કારણ કે હમણાં ભૂખ લાગી છે થોડી. વિડિયો આવતા ભાજી કોણ પણ દેખાડી. હાલો વિડીયો ચાલુ રહે, બરાબર. ભાજી કોણ આવે એટલે તમને બતાવો. ત્યાં સુધી હવે અમે જમી લઈએ. હા ચાલો વાત કરી દીધું જો. ચિત્રાજ છે ને ગૌરવ હજુ તો વાત કરું છું, તાના હાથમાં આવી ગયો જો. ભાજી કોણ ખાઈ છે હવે? હાલ તો આજ પહેલી વાર ખાઈ જો, પછી મને કે લાસ્ટમાં, બરાબર. મારે હું ધીરે ધીરે ખાવાનું ચાલુ કરી દઉં કારણ કે મને પણ ભૂખ લાગી છે. આ એ ચાલુ કરી દીધું, આ એ ચાલુ કરી દો. વચ્ચે હું વધ્યો તો વિડીયો ના કરી પોઝ કરીને નાસ્તો કરી દઉં, બરાબર. આમ જો, આમ જો. હાલો લીંબુ મારે હવે નાઈ છે. લીંબુ નું બાડું નવું લીંબુ નું પાડું નવું આવી ગયું. એક તો લીધો, બીજું હો પાછું. હા બીજું નાખે આમ જો. બોક ડોક હવે અત્યારે રાતે લીંબુ તો સમજો બે પાંચ એક એક છે. मेरे साथ ना इंसाफी हुई, ये तो चलेगा भाई. मेरे साथ ना इंसाफी हुई, मुझे इंसाफ मिलना चाहिए. दो બે પાયે છે. એ અડધો પૂરો કરી નાખ્યો, આ ઓલો કરી નાખ્યો. હજી પાવભાજી ખાવાની બાકી. જો પાવભાજી ખાવાનું બાકી, હવે હું પાવભાજી ખાવ એ બે કોણ ખાય? મારે કોણ નથી ખાવ એટલા માટે. બોલો ચિત્રાજ છે, શું છે હવે તમારો શું આઈડિયા હતો? પાવભાજી ખાધી, ભાજી કોણ ખાધા, હવે કે ઢોસો ખાવો છે તો ઢોસા તો હવે ઢોસા ખાવા આવ્યા છે. ગયા છે બાજુમાં જ છે. બાજુમાં તો જો સામે ભાજી ખાવા બેઠા હતા, અહીંયા ઢોસા ખાવા બેઠા છે. હવે અત્યારે શરૂ કરીએ છીએ. ચિત્રાજ છે ઈ તો પાછા બે જ મગાવે છે, ત્રણ ને અલગ અલગ નહીં, ત્રણ ને અલગ અલગ ખાલી બે. 3 જણાની વચ્ચે 3 જણાની વચ્ચે બેઠો કારણ કે મને એકને બહુ ભાવે અને આ 2 જણા વચ્ચે એક જ છે. વ્યક્તિ શરૂ થઈ ગયા જો અહીંથી તો ઊંધા લઈ જાવ તો ચોતરે કાઢવા માંડ્યા. ગરમ છે ગરમ છે તો ગરમ જ આપે ને ટાઢો થોડો આપે યાર. ચાલો તો હવે A few moments later. તો ગાઈસ હવે વિડીયોને એન્ડ કરવાનો પણ સમય આવી ગયો છે કારણ કે અત્યારે વાગી ગયા છે 11:30 ને ચોપાટીથી જઈને આવ્યા ને આ બેન તો આવીને 4 સુઈ ગયા હતા. થોડુંક એડિટ કરતો હતો એટલે એડિટ કર્યા પછી વિડીયોને એન્ડ કરી દઉં. તો ગાઈસ વિડીયોને આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ. કાલે દ્વારકામાં કાલે ત્રીજો દિવસ છે તો કાલે સવારમાં મંદિરે દર્શન કરવા જવાનું છે ફરી, અને પછી બપોર પછી જવાનું છે. ટ્રેન છે આપણે એટલે બપોર પછી ઘરે જવાનું છે. તો આજના વિડીયોમાં હોય આટલું જ. જો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કોમેન્ટ શેર અને ચેનલ પર નવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો જલ્દી તમને મળું અને કાલ સવારે આપણે મળીએ એક નવા વિડીયો. ત્યાં સુધી બાય, જય દ્વારકાધીશ.